અજ ઇન્ડિયે હિં ચરણમ કઠ્ઠંબ ગુણે હિં કીરહી અસારમ તો ધમ્મથી દઢમ જય યવ્વમ ઇન્દ્રિય જયમી. ઇન્દ્રિય પરાજય સતક ચોથી ગાથા. પહેલી ગાથામાં ઇન્દ્રિયોને ચોરની ઉપમા આપી, બીજી ગાથામાં ચંચલ ઘોડા તોફાની ઘોડાની ઉપમા આપવામાં આવી, ત્રીજી ગાથામાં સિતારો ઠગની ઉપમા આપવામાં આવી, અને હવે ચોથી ગાથામાં ગુણની ઉપમા આપવામાં. ઘરનો ઘ, ગણપતિનો ઘરની પણ ઘરનો ઘ ગુણ. તમે જાણો છો ગુણ કોને કહેવાય? ગુણ એટલે શું? લાકડામાં થાય, લાકડામાં થતો કીડો કે જે લાકડાને અંદરથી જ કોરી, અંદરથી કોરી ખાય, બહારથી એનું એવું લાકડું પડ્યું હોય, અંદર ઉત્પન્ન થાય, અંદરથી કોરી ખાય ને અંદર સાપ પોખો કરી નાખે, ઉદય જવું. અને ગુણ ઘરનો ઘ, ઘોડાનો ઘ. નહીં જીતાયેલી ઇન્દ્રિયો એ ગુણની જેમ ચારિત્રરૂપી કાષ્ઠને, લાકડાને અસાર કરી નાખે. જેમ ગુણ કીડો લાકડાને અસાર, સાર વગરનો ખોખલો કરી નાખે, એવી રીતે નહીં જીતાયેલી ઇન્દ્રિયો ચારિત્રરૂપી લાકડાને અસાર ખોખલો બનાવી દે છે. તેથી ધર્માર્થી જીવોએ ઇન્દ્રિય જયને માટે દ્રઢ પ્રયત્ન કરવો જોઈએ. લાકડાઓ મોટા ફર્નિચરો બનાવવામાં કામ આવે. એ ટકાઉ હોવાથી સેંકડો વર્ષો સુધી ફર્નિચર ટકી શકે. પણ આ લાકડાની અંદર જ કેટલીક જીવાતો થાય છે, એને ગુણ કહેવાય છે. લાકડામાં જ ઉત્પન્ન થઈ પોતાના ખોરાક તરીકે તે જીવાતો લાકડાનો અંદરનો ભાગ ખાઈ જાય. બહારથી તો એ લાકડું એવું જ લાગે જેવું પૂર્વે હતું, પણ અંદરથી ખવાઈ જવાથી કેવું બને? 2 અક્ષરનું પોલું બને, અસાર બની જાય, અને ખૂબ ટૂંકા ગાળામાં આ લાકડું ખતમ થઈ જાય. તેમાંથી ફર્નિચર ન બને, પણ કદાચ બની જાય તો એ લાંબુ ટકે નહીં. ખ્યાલ રાખવો કે એ લાકડું અગ્નિથી બળ્યું નથી, બહારથી પાણીનો એને શું નથી લાગ્યો? કોહવાટ લાગ્યો નથી. કોઈએ કોહવાઈ જાય, સડી જાય, ભેજ લાગે પાણીનો, ધીરે ધીરે સડી જાય. કોઈએ તેને કાપી નાખ્યું નથી, પણ પોતે જ પોતાનામાં કીડાઓને જન્મ આપીને એના દ્વારા ખતમ થયેલ છે. લાકડામાં ગુણ એટલે કે જે કીડા ઉત્પન્ન થાય એનાથી એ લાકડું પોતે જ ખતમ થઈ જાય. પ્રભુ મહાવીર દેવે કેવલ જ્ઞાન બાદ સમગ્ર વિશ્વને સંસાર સાગરથી તારવા માટે શેનું જીવન બતાવ્યું? 5.5 અક્ષર કેવા હોય તો ચારિત્ર માટે જ 5.5 અક્ષર. પ્રવ્રજ 5.5 ક્યાં થાય છે? સર્વ વિરતિ નું જીવન બતાવ્યું. જરાય ખોડ ખાપડ વિનાનું આ જીવન, કોઈ પણ ત્રુટિ વિનાનું ભગવાને બતાવેલું. તે એકાંતે હિતકારી એવું સાધુ જીવન, બરોબર. અને એમણે જગતની પ્રજા સામે ભગવાને મૂક્યું. આ સાધુ જીવન એટલે કે સાધુ વેશ એ પહેલાં સુંદર ટકાઉ લાકડા જેવા છે. આમાંથી સ્વર્ગીય સુખો અને મોક્ષ સુખો રૂપી ફર્નિચર સારામાં સારું બને, અને તે અનંતકાળ ટકી રહેનારું બને. સ્વર્ગ સુખ મળે તો પણ એ મોક્ષ સુધી વારંવાર મળ્યા જ કરે. એકાંતરે ભાવ એકવાર મળીને વિદાય થનારું ન બને. આનું મૂળ કારણ શું છે? સર્વ વિરતિ જીવન જ છે. આવું સાધુ જીવન આજે આપણે પામી ચૂક્યા છીએ. કોઈ પણ કાળમાં આ જીવન હિતકારી બને. સંગયણ આદિને કારણે ભલે એ જીવન થોડું નીચું બને,
છતાંય એની દોષ નાશની તાકાત ઘટતી નથી. ચોથા આરામાં ઉત્તમ સર્વવૃત્તિ દ્વારા એ આત્માઓ એ જ ભાવમાં મોક્ષ પામી શકતા. તો આ હુંડા અવસપીણીના ભસ્મગ્રહના ભયાનક કાળમાં પણ આ ખૂબ બહુમાન, સદભાવ, સમજણ, વિવેક, વૈરાગ્ય અને મોક્ષેચ્છાપૂર્વક પડાતું જગન્ય જીવન પણ, એટલે કે એટલે થોડું લો ક્વોલિટીનું કરે, એ પણ એક બે ભાવમાં મોક્ષ આપવાની તાકાત અવશ્ય ધરાવે છે. એક બે ભાવમાં દાખલા આપે છે. હા, 300 વર્ષ પૂર્વેના દયા યોગીરાજ આનંદ ઘનજી આજે કેવલી બન્યા, કોઈક દેવતા દ્વારા જાણવામાં આવેલ છે. અનુપમા દેવી એ પણ આ જ કાળમાં રહીને વગર સર્વવૃત્તિએ માત્ર દેશવૃત્તિથી પણ કેવલી બનીને વિચરે છે. આ પણ કોઈક દેવતા દ્વારા જાણવા મળ્યું છે. એટલે કાળ કે સંગયણ આદિની હતાશાઓ દૂર કરીએ તો આ જીવન અવશ્ય મોક્ષ પ્રાપક બની શકે એ નિસ્સંદેહ વાત છે. હાજી હાજી દેવચંદ્રજી મહારાજ માટે પણ એવી જ વાત આવે છે. 24 રચનારા એ પણ અત્યારે કેવલી તરીકે હા એ જ તેજપાલના ધર્મપત્ની. તો યોગસારમાં કહ્યું છે કે આ સમગ્ર સર્વવૃત્તિ જીવનનો કોઈ પણ સાર હોય તો એ છે ખાલી જગ્યા ભાવ. તો એ કયો ભાવ છે? સમભાવ. એટલે કે તમામ પ્રસંગોમાં, તમામ વસ્તુઓમાં, તમામ વ્યક્તિઓમાં, તમામ વચનોમાં રાગ દ્વેષનો અભાવ, એનું નામ સમભાવ. તમામ વસ્તુઓ, વ્યક્તિઓ, પરિસ્થિતિઓ અને વચનોમાં રાગ દ્વેષનો અભાવ, એનું નામ છે સમભાવ. લાખો શ્લોકોનો સ્વાધ્યાય, સેંકડો માસક શ્રમણો, હજારો કિલોમીટરના વિહારો, સેંકડો વર્ધમાન તપની ઓડીઓ, અરે શરીરને તોડી નાખીને કરાયેલ ગુરુ ભક્તિ વૈયા વચ્ચ, આ બધું જ જો ઉપરોક્ત સમભાવને અપાવવામાં સફળ ન મળે તો એની કિંમત કોડીમાં પણ આગળ એક વિશેષણ જોડો, કાચી નહીં પણ કાણી કોડીની થઈ જાય અથવા ફૂટી કોડીની થઈ જાય. કોડીઓ તો જોઈ છે ને બધાએ, એમાં ક્યાંય ફૂટી જાય હોય તો કાણી કે ફૂટી કોડી કહેવાય, એની કિંમત કાંઈ નહીં. પહેલાંના કાળમાં કોડીનું ચલણ હતું, જેમ કોરીને ત્રાંભિયા, ઢબુ ને પાયલો ને અઢીઓ ને હતું બધું આવી રીતે કોડીનું ચલણ. કોરી અલગ ને કોરીને આ તો કોડી, એટલે બિલકુલ નકામું. સમભાવ. તો કોઈ આપણને ગાઢ દઈ જાય શું કે તમે ક્રોધી છો, અથવા તમે અભિમાની છો, તમે ખાવાના લાલચુ છો, એવી પણ સાચી કે ખોટી ગાળો દઈ જાય અને કોઈ આપણા સ્વાધ્યાયના ખૂબ અથવા વખાણ કરે, સંયમ પાલનની કટ્ટરતા માટે ઝૂકી ઝૂકીને વંદન કરે, આપણી સમજાવવાની છટા વગેરે માટે આફરીન પોકારે, આ બધામાં સાધુ લેશ પણ ખાલી જગ્યા થવો ન જોઈએ. બે અક્ષરના 2 શબ્દ. હા, કોઈ વખાણે કે કોઈ વખોડે, પ્રશંસા કરે કોઈ નિંદા કરે, ખાલી જગ્યા થવો ન જોઈએ. સાધુ બે રાગ દ્વેષ સાધુ થવો ન જોઈએ. સાધુ ને નથી, સાધુ આવું ન થવું જોઈએ. રાજી પછી કે દુખી, સુખી દુખી, રાજી કે નથી વચમાં. ખાલી જગ્યા ન થવો જોઈએ. એ 2 શબ્દ એવા છે, એ ભેગા જ વપરાય. પહેલો અક્ષર આ છે, ચાલો. પાછું વાક્ય. અને બીજો શબ્દ છે ને, એનો પહેલો અક્ષર પા છે. હવે તો આમાં બેસવું છે. આગે પીછે, આગો પાછો. સાધુ આગો પાછો ન થવો જોઈએ. આગો એટલે આમ ફૂલાઈ ન જવો જોઈએ, પાછો એટલે નારાજ ન થવો જોઈએ, નાખુશ ન થવો જોઈએ. એમ જ એઝ ઇટ ઇઝ સમભાવ.
શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમભાવ દર્શિતા માન અમાને વર્તે તેજ સ્વભાવ જો જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા ભવે મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? માન અપમાન બેઉ સમગણે સમગણે તૃણમણી ભાવ રે વંડક નિંદક સમગણે ઈશ્યો હોય તું જાણ રે શાંતિ જીન એક મુજ વિનતી. આનંદજી બાજુ શ્રવણ શાંતિનાથ ભગવાનનું એમાં પણ આવી જ વાત કરી. એમાં પણ આવે છે ભક્તિ ગીતમાં જેનામાં બોલો. કોઈ નિંદે રે કોઈ વંદે હા વંદે રે હા વંદે ભીતરથી રહે આનંદે. કોઈ વંદે કે નિંદે તો ભીતરથી આનંદે રે. વાહ. સામાન્યથી આપણી પ્રશંસા આદિમાં આપણને રાગ છે કે નથી એ જલ્દી પકડી ન શકાય, પણ આપણી નિંદામાં આપણને અરુચિ, ખેદ, અસ્વસ્થતા થાય તો એના ઉપરથી નક્કી માનવું કે આપણી પ્રશંસાના આપણે રાગી છીએ. તો જ કોઈ આપણી નિંદા કરીને આપણને અભાવ કે દ્વેષ જાગે. વખાણ કરી તો માણસ આમ સ્થિત રહી શકે. વખોડે જરા મુખની રેખા બદલાઈ જાય. આ ઉપરાંત ઉપાશ્રય હવા ઉજાસવાળો મળે કે પ્રતિકૂળ મળે, ગુરુભાઈઓ સ્નેહાળ મળે કે સ્વાર્થી મળે, ઉપધિ સારી મળે કે ખોડ ખાંપડવાળી મળે, ગોચરીમાં ઉત્તમ દ્રવ્યો મળે કે અણગમતા દ્રવ્યો મળે, આપણી સારી અને સાચી જરૂરિયાતો પણ પૂરી થાય કે ન થાય, આપણા બલિદાનને કોઈ સ્વીકારે કે અવગણે, માંદલીનું નાનું કામ મળે કે અણગમતું મોટું કામ મળે. માંદલી એટલે સાધુનું ગ્રુપ વાળું હોય. તો દરેક વાતમાં સાધુ પાસે ખાલી જગ્યા હોવો જ જોઈએ. સમભાવ સમભાવ ભાવી અપ્પા લહઈ મુખમ ન સંદેહો. હરિભદ્ર મહારાજે કહ્યું છે, મારે ખાલી સંબોધસૂત્રીમાં આવે છે ગાથા. છેયમ બરોબર આસમ બરોબર. છેયંબર એટલે શ્વેતાંબર તમે હો કે આસાંબર એટલે દિગંબર હો. કાય બુદ્ધો વ અવ અન્નો વા. તમે બૌદ્ધ હો કે અન્ય કોઈ પણ ધર્મમાં હો તો પણ તમારું મોક્ષ થઈ શકે છે. હિન્દુઓ કે મુસ્લિમો, શરત માત્ર એક છે, સમભાવ ભાવી અપ્પા. અપ્પા એટલે આત્મા. સમભાવથી તમારો ભાવિક થયેલો હોવો જોઈએ, સંપૂર્ણ 100%. ગમે એવા નિમિત્તો આવે તો એ ન રાગ કે ન દ્વેષ. સમભાવ બહારથી ન બતાવે પણ અંદર હોય તો એ નથી. આ કુદરતને ખબર પડી જાય. કુદરત કહો, કર્મ સત્તા કહો, જે કહો એને ખબર પડી જાય. તો લહઈ મુખમ ન સંદેહો. તમે જરા શંકા સંદેહ કરતા નહીં. હા, તો ચોક્કસ આ સમભાવ કંઈ એમને એમ નથી આવતો. જીનોક્ત સેંકડો ક્રિયાઓ દિવસ દરમિયાન કરીએ છીએ, પણ કસાયમાં આપણો ખાલી જગ્યા ભરાતો નથી. આપણો ભાવ શરીરથી ક્રિયાઓ કરીએ પણ એને અનુરૂપ જે ભાવ આવવો જોઈએ ભરાતો નથી. પ્રાય બધી ભાવ શૂન્ય ક્રિયાઓ થાય છે. શુષ્ક રીતે શરીરથી કરી જઈએ, વાનગી ફટાફટ પ્રિન્ટેડ મેલની જેમ ગાથાઓ બોલીને સૂત્રો બોલી જઈએ, પણ એ સૂત્રોનો અર્થ હોય એ અંદરમાં સ્પર્શવો જોઈએ. એ પ્રમાણે વિશિષ્ટ ભાવો અંદર જાગવા જોઈએ. ક્યારેક થાય ક્યારેક થયા તોય ઘણું, ક્યારેક થાય એમાં ઘણું કામ થઈ જાય. ક્યારેક ક્ષણવારમાં તો કેટલું થઈ જાય. પરિલેહણ કરીએ તો એમાં વસ્ત્રોમાં જીવ છે કે નથી એ જોવાનો ઉપયોગ નથી કરવાનો છે. એટલે આમ કરી નાખ્યો. માત્ર 3 વાર વસ્ત્રો જ ફેરવીએ, પછી માતરું પઠવવું, ઠલ્લે જવું, આડીની ક્રિયાવહી કરીએ તો એમાં પણ મેં કરેલ ગમનમાં કોઈ જીવોની વિરાધના તો નથી થઈ ને એવો વિચાર, એવો ઉપયોગ સુદ્ધા આવતો નથી મોટે ભાગે. બરાબર. જે એરિયાવેથી અહીં મુદ્દા મરીને કેવળ ના એ જ અહીં મુદ્દા એરિયાવાના શબ્દો આપણને મળ્યા છે, એના જેવો ભાવ આવતો નથી. માત્ર સૂત્ર
ગડગડાટ દોડાવી દઈએ ફ્રન્ટિયર મેલની જેમ. ડેરાસરમાં રૂટિન પ્રમાણે 3 પ્રદક્ષિણા 3-4 સ્તુતિઓ વંદન કરવાનું, પણ પ્રદક્ષિણા ફરતી વખતે આ ભવનું ભ્રમણ મિટાવવા પ્રભુ તારું ભ્રમણ કરું છું એવો સંવેદનાત્મક ભાવ તો આવ્યો જ નથી. ફટાફટ દોડી જઈએ, 3 પ્રશ્ન પૂરી ગઈએ. હા, સકુલ કુશલ વલ્લી એટલે ચિત્તોની પહેલાં તપાસમાં બોલાય, આપણામાં અશોક વૃક્ષ બોલીએ છીએ, રોજ બોલીએ તમામ કુશળોની વેલડી એટલે તમામ સુખોનું મૂળ કારણ પ્રભુ, એમ જાણવા કરતાં સુખને માટે આપણી દોડ કે પ્રયત્ન તો ક્યાં છે? બીજે જ છે, પ્રભુમાં નથી. કહીએ છીએ ભગવાન તમે બધા સુખોના મૂળ છો, સકલ કુશલ વલ્લી વગેરે, પરંતુ દોટ તો બીજે જ છે. અરિહંતની શ્રદ્ધા કાંઈ કામ કરતી નથી. શ્રદ્ધા જ આપણી એવી પાંગડી ઢીલી પહોંચી ઉપર ચલી છે. બ્રહ્મચર્યની કટ્ટરતા એ પણ કેમ છે? સારી જેને કારણે છે પૂજ્યપાદ ગુરુદેવોની ધાકથી અથવા શરમથી અથવા ચારિત્રી તરીકે પોતાની છાપ માટેની ઈચ્છાથી, બધા મને ચુસ્ત સંયમી ઓળખે એટલા માટે, અથવા નિમિત્તો આવી જ ન શકે એવી ગચ્છની કોલ્ડન હોવાથી જીવનમાં વણાયેલી છે. શું? ચારિત્રની કટ્ટરતા. આ પણ આ સ્ત્રી તત્વ એ દુર્ગતિનું કારણ છે. અને એ કરતાં પણ આ વિષય સુખો તો પશુઓની દુનિયામાં શોભે, સત્પુરુષોને આવી ચેષ્ટાઓ ન શોભે. ભગવાન મહાવીર દેવનો અનન્ય શિષ્ય હું બન્યો તો મારામાં નિર્મળ બ્રહ્મચર્ય હોવું જોઈએ. એવા કોઈ ભાવોથી આપણું બ્રહ્મચર્ય હોય તેમ લાગતું નથી. ગુરુ પારતંત્ર્ય એ પણ જાણે કે આપણી અશક્તિના કારણે જ હોય એવું લાગે. ગુરુ દ્રોહ કરીએ તો આપણે ફાવીએ નહીં, કોઈ આપણને સાથ ન આપે અને ગુરુ તરફથી મળતા લૌકિક ફાયદાઓ બધા ગુમાવવા પડે. હા, આ બધું તો પરવડે નહીં. એના કરતાં હવે ગુરુ પરતંત્ર રહેવામાં ફાયદાઓ છે. માનપાન તો મળે, માલપાન તો મળે. હા, એવા કારણે બધી અનુકૂળતા મળે, બધી પ્રશંસા મળે. આવી કોઈ મેલી મુરાદોથી પારતંત્રના ખાલી જગ્યા આપણે પહેર્યા નથી ને ભલા 2 અક્ષરના 2 અક્ષર વાઘા વસ્ત્રમાં તો આખાને 2 અક્ષર થઈ ગયા. હા, પૂછવાનું, જો પોતાની જાતે પૂછવાનું છે કે અંદર નિરીક્ષણ કરવાનું છે કે આ બધું શેના કારણે છે, અંદર સમ્યક સમજણપૂર્વકનું છે કે આવા કોઈ ભળતા જ કારણોથી છે આ બધું. સૌથી મોટો દુકાળ તો ભવ નિર્વેદ વત્તા સંવેગ, આ 2 ગુણોનો લાગે છે. સંકિતના જે 5 લક્ષણો બતાવ્યા. સંવેગ એટલે મોક્ષનો તીવ્ર અભિલાષ, નિર્વેદ એટલે સંસાર પ્રત્યે વૈરાગ્ય. એનો દુકાળ લાગે છે મોટે ભાગે કે છે. માટે જ તેની પાછળ આ દોષોની ખાલી જગ્યા ઓછી છે. વણઝાર જો અક્ષર કેટલા છે? 3. વણઝારમાં 4 અક્ષર છે. દોષોની કતાર. અહીંયા એના હજી બીજો શબ્દ વાપરો કતાર માટે, બીજો શબ્દ વાપરો લ ઉપરથી લાઈન. અંગ્રેજીની પણ ગુજરાતી શબ્દ વાપરો તો લકીર લીટી. લ ઉપર મીંડું લગાવો, લંગર. હા, દોષોની લંગર. કેટલા બધા દોષો આમ ખદબદી રહ્યા છે અંદરમાં. હા, શાસ્ત્રો ઘણા ભણ્યા, બધામાં અનંત આદિનું સ્વરૂપ વાંચ્યું. અનંત એટલે કેવું? અનંત અનંતને પૂતગલ પરાવર્તને વાંચ્યું બધું. હા, નારક ગતિનું હૃદય ધ્રુજાવી દેતું વર્ણન પણ વાંચ્યું. પણ છતાં મુખ ઉપર એવી ગંભીરતા કે એવો ભય તો દેખાતો જ નથી. ભવ નિર્વેદ તો સમ્યક્તનું લક્ષણ છે. એમાંય જો ખામી તો સર્વવૃત્તિની તો આશા પણ સી રીતે રાખી શકાય. અને મોક્ષની તીવ્ર લગન એટલે કોઈ પણ હિસાબે મારા દોષો જવા જ જોઈએ એવી સતત ચિંતા. અને તે માટે ગુરુદેવોને વારંવાર ફરિયાદ. એની ફરિયાદ એક જ. શું ફરિયાદ કરવાની? બીજાની નહીં, પોતાના. દોષો મારા કેમ જતા નથી ગુરુ? આમ આટલું કરું છું, આટલું
આટલી તપસ્યા કરું છું, આટલો સ્વાધ્યાય કરું છું, આટલો જાપ કરું છું વગેરે વગેરે, તો હજી મારા દોષો કેમ જતા નથી? ગુરુએ મને કંઈક રસ્તો બતાવો. એવી ફરિયાદ પોતાની જાતની કરીએ છીએ? લગભગ નથી કરતા. ના, બીજા સાધુઓની ફરિયાદ એના મનમાં પણ ન હોય. સાચો સાધુ હોય એમાં કોઈ બીજા કોઈની ફરિયાદ ન હોય, પોતાની જાતની જ ફરિયાદ હોય. તો વચનમાં તો પછી આવે જ ક્યાંથી? મનમાં પણ ન હોય બીજાની ફરિયાદની વાત, તો વચનમાં તો ક્યાંથી આવે? અને આ દોષ મોક્ષ માટે જેટલા ઉપાયો જડે તેમાં બરાબર લાગી પડવું. આ બધું પહેલાં સંવેગનું સ્વરૂપ છે. પોતાના દોષોને ખતમ કરવા માટે જે કરવું પડે, અઠ્ઠાઈ કરવી પડે, અઠમ કરવું પડે, ઊંધેમાંથી લટકવું પડે, આતાપમાં લેવી પડે, ઠંડી જે કરવું પડે કરે. હા, એમ કે નંદીશણ મહામુનિની આ વિચાર કરો, કેટલી તપસ્યા વગેરે કરી તોય નિકાચિત ભેગા કર્મ ઉદયમાં હતા, એટલે મન શાંત થતું જ નથી. તો છેવટે આપઘાત કરવા માટે 2-3 વખત પ્રયત્નો કર્યા. પણ મારે દોષનું સેવન તો કરવું નથી, પણ નિશ્ચિત એવી ભવિતવ્યતા અને એનો હતો કર્મનો ઉદય. એકવાર પછડાટ થઈ, પણ વળી પાછા એમાં પુરુષાર્થ ચાલુ જ રાખ્યો એમણે, અને આખરે નીકળી ગયા. હા, આ બધું. હા, પણ એ અનુભવાતો નથી આવું સંવેગ. દોષને નાશ કરવા માટે તીવ્ર તરફડાટ આમ જોઈએ. વાતો તો આપણે કરીએ છીએ કે તીર્થંકરોનું વચન જ સાચું છે, તમે એવું સત્યમ નિશંકમ તમ જીણે પવે એમ. પણ આ બધું જ માત્ર બોલવામાં અને કાં વિચારવામાં છે. પણ શરીરના ખાલી જગ્યામાંથી 4 શબ્દો છે. આ અવાજ નથી નીકળતો શરીરના. હા, 3.5 કરોડ રૂવાડામાંથી આ અવાજ નથી નીકળતો. વાણીથી નીકળે છે, વિચારવામાં આવે છે. 3 કરોડ રૂવાડા છે, છિદ્રો. માટે જ વિજ્ઞાનની અવનવી શોધો સામે કુતૂહલ જાગે છે ને, તેમાં આશ્ચર્ય થાય છે ને, એ સાંભળવાનું મન થાય છે ને, સામે આવી પડતા ઉત્તમ દ્રવ્યોને જોઈને મન લલચાય છે ને. હા, કેમ ખુમારીપૂર્વક એવો અવાજ નથી નીકળતો કે આ બધું મારા દેવાધિદેવે નિંદ્ય પાપરૂપ દુઃખરૂપ કહ્યું છે, એની સામે નજર કરવાની પણ મારી તૈયારી નથી. આવી આસ્તિકતા તો નથી આપણી પાસે. અને અનુકંપા સંવેગના 5 લક્ષણ નથી એવું ઘટાવે છે. સંવેગ નિર્વેદ નથી, ઉપસમ સંભાવ નથી, સંવેગ નિર્વેદ નથી. હવે અનુકંપા અને પછી આવશે આસ્તિક્ય. અનુકંપા એટલે સહવર્તી સાધુઓ સાથે જો ઈર્ષ્યા આડી હોય, તેમના દોષો દેખાવાથી તિરસ્કાર થતો હોય, તો સર્વજીવ સાથેની અનુકંપાની વાત તો પુસ્તકમાં લખાણ પૂરતી જ રહી ગઈ. બીજા જીવો તેનું સાધુ પ્રત્યે આદર, બહુમાન, અહોભાવ, ગુણાનુરાગ ન હોય તો પછી બીજા જીવ. હાજી, જીવ મહા અધર્મી હોય, દેવ ગુરુની નિંદા કરતા હોય, તેવા જીવોમાં પણ દ્વેષ ન કરતા તેમને ભવાંતરમાં પડનારા દુઃખોના વિચારથી આંખમાંથી શું પડે? અને તેનું કલ્યાણ થાવ એવી જ ભાવના સતત રમ્યા કરે, એ જ અનુકંપા છે. અને એ તો આપણે સાવ ગુમાવી જ બેઠા છીએ ને. આમ જ્યારે સમ્યક્તના પ્રાણભૂત લિંગો જ આપણે નથી મેળવી શક્યા, તો પછી એ સર્વજ્ઞતાના પાયા વિનાની સૌરવૃત્તિની ઇમારત આપણી ખોટી જ ગણાય. સાચી જ માત્ર વિષય સુખોમાં લંપટ બનવાથી જ આપણો ભાવ પ્રાણ એટલે પરિણતિ આપણે ગુમાવી રહ્યા છીએ, ગુમાવી બેઠા છીએ. શાંત ચિત્તે એકાંતમાં અડધી રાતે આપણી જાતનું શું કરીએ? દર્શન કરીએ. તો આ બધી વાતો જરાય ખોટી નહીં લાગે. ઉપર છેલ્લું તો લાગશે મોહરાતે ક્યાં છે, ના ના એવું તો બધી અતિશોક્તિ કરી છે, એવું કંઈ મારામાં નથી. હા, એ તો મને એમ આપણે સમજાય ઊંધું ભરમાવશે. તો રાતના જ કેમ કીધું આટલું? હા, એકદમ શાંત વાતાવરણ, બીજે ક્યાં ડિસ્ટર્બન્સ ન, બીજે મને બીજે કાંઈ જેની જાય નહીં, એટલા માટે શાંત વાતાવરણમાં. હા, દિવસે બી કરી શકો તો સારી વાત છે. તો બાકી જાતને ખાલી જગ્યા હશે
તો આપણી જાત ખૂબ મહાન દેખાશે 4 અક્ષર. આપણી બાકી જાતને જો ખાલી જગ્યા જ હશે તો આપણી જાત ખૂબ મહાન દેખાશે. છ ઉપરથી છછા છીછી છૂછું છેતરવી હશે તો જે કતલખાનામાં કપાતા બકરાઓ માટે આંસુ વહાવે છે, જે જાત ચારે બાજુ ભગવાનની જ વાતો કરે છે, જે જાત ભવ ભય અને મોક્ષ રાગની ઠેકેદાર બની છે, એ મહાન જ લાગે ને. પછી આ બધું આપણામાં હોય થોડું થોડું મહાન લાગે ને. માત્ર વિષય ત્યાગથી નહીં ચાલે. કેદીઓને જેલમાં પૂરી દેવાથી આપણે કંઈ કેદીઓ ઉપર સાચો વિજય મેળવેલો ન ગણાય. કેમ કે જેવી કેદીઓને જેલમાં કેદીઓની સજા પૂરી થઈ તેઓ જેલમાંથી છૂટીને પાછા ખૂન વગેરે કરવાના. હા, એમને પૂરવા બદલ તમારી સાથે બદલો લેવાના. કાં તો બહાર નીકળીને અરે લાગ મળે તો સજા પૂરી થવાની પણ રાહ આ કેદીઓ નહીં જુએ. જેલમાંથી ભાગી જઈને પણ તમારા હાલ હવાલ કરી નાખે. સાચો કેદી ઉપરનો વિજય તો ત્યારે કહેવાય. ક્યારે કહેવાય? બોલો. હૃદય પરિવર્તન. હા, સમજાવટ દ્વારા એ કેદીઓનું શું હૃદય પરિવર્તન કરીને કાયમ માટે તેમને અપરાધો કરતા બંધ કરવામાં આવે તો જ સમાજમાંથી ગુનાઓનું પ્રમાણ ઓછું થાય. ફાંસી લટકાવવાથી પણ ગુનાનું પ્રમાણ ઓછું થશે નહીં. આખર તો એ આત્મા ક્યાંક ને ક્યાંક વળી પાછું સમાજમાં ઉત્પન્ન થવાનો ને અંદરમાંથી ગુનાઓ કરવાના સંસ્કાર કુસંસ્કાર પડ્યા છે એના કારણે વળી ગુના કરતો જ રહેવાનો છે. એને બદલે એને સત્સંગ પૂરું પાડવું જોઈએ. હા, હું જો જેલ મિનિસ્ટર હોઉં ને, હા, તો દરેક જેલમાં ફરજિયાત રોજ જીનવાણી શ્રવણ રખાવીએ. હા, આજે તો હવે ટેકનોલોજીનો જમાનો છે, જ્યાં શક્ય હોય ત્યાં સુધી પ્રત્યક્ષ રખાવીએ. એ શક્ય ન હોય તો ત્યારે ફરજિયાત દિવસમાં એકવાર વહેવા ધણવાર ટીવી ઉપર પ્રવચનો જોવાના. રત્નસુંદર સૂર્ય આચાર્ય ભગવંતના બીજા અનેક એવા મહાપુરુષ મહાત્માઓના આવતા હોય છે. એ કેદીઓને રોજ દેખાડવા જોઈએ તો હૃદય પરિવર્તન થાય. અને કાં એવી વિશિષ્ટ કોઈ ધ્યાનાદિકની શિબિરોનું આયોજન કરાવવું જોઈએ. સાધના કરે તો અંદરમાં પોતાના દોષોને ખૂબ ખટકે. છે ઘણા મહાત્માઓ છે. હા, અને એવું સારું સાહિત્ય સદવાંચન લાઇબ્રેરી બનાવી અને કમ્પલસરી વાંચે બધા. અને એની પરીક્ષા લેવી જોઈએ પાછી વળી. વાંચવું ખબર તો પડે ને. હા, અને એમાં સારા માર્કે પાસ થાય તો વળી એને કંઈક ઇનામ આપવું જોઈએ. એની થોડી સજા કરાત ઘટાડવી પણ જોઈએ વગેરે વગેરે. નહીં તો ગમે એટલી જેલો તમે વધારશો ને કોર્ટો વધારે કરશો તોય પણ શું કહો, આજે લાખો અને કરોડો કેસ પેન્ડિંગ પડ્યા છે કોર્ટોની અંદર. એટલે સાચો ઉપાય આ છે, પણ હવે એ ઉપાય ક્યારે કોને સૂજે? જો હું વડાપ્રધાન હોઉં તો નિબંધ પેલાના કાળ સ્કૂલમાં આવા નિબંધ લખવાના આવતા હતા. હા, જો હું કાયદા પ્રધાન હોઉં તો મિનિસ્ટરને આપણે લેટર ઉપર બધું આ ડિટેલ લખીને મોકલાવી દીધું. કરશે પછી જાડી ચામડી વાળા મોકલાવી તો ખરા. તો તેમ અત્યારે સંયમ જીવનરૂપી જેલમાં આપણે આ 5 ઇન્દ્રિયો રૂપી અપરાધીઓને બાંધી દીધા. બરોબર? હા, એટલા માત્રથી એ પરિવર્તન નહીં આવે. એમની સ્વતંત્રતા આપણે છીનવી લીધી. બરોબર? એ ઇન્દ્રિયો અભક્ષ્ય આદિ ખાવા ઈચ્છે તો એ ન ખાવા દઈએ. મીઠાઈ ખાવા ઈચ્છે તો એ બાધા લઈને કે આંબીલની ઓળીઓ વગેરે કરીને ખાવા ન દઈએ. વિજાતીય પરિચય કરવા ઈચ્છે તો એ ન કરવા દઈએ. ગમે તેવું વાંચન ગમે તેવું શ્રવણ કરવા ઈચ્છે તો એ ન કરવા દઈએ. ગમે ત્યાં જવા ઈચ્છે છતાં ન જવા દઈએ. આ રીતે એ ઇન્દ્રિયોને જેલમાં પૂરીને સજા તો કરી, પણ આ સાચો ઇન્દ્રિય વિજય નથી. કેમ કે આપણા આ વર્તનથી એ ઇન્દ્રિય બરાબર અકળાય છે, એનું ખુન્નસ વધ્યું છે. અત્યારે જેલમાં પૂરાયેલ હોવાથી સમસમીને બેસી રહે છે, કોઈ અપરાધ કરતી નથી અને એનાથી આપણે સંતોષ માનીએ. ત્યાં હા, તો આપણે જીતેન્દ્રી બની ગયા. તો આપણા જેવો ખાલી જગ્યા કોઈ ન ગણે. અઢી અક્ષરનો. હા હા, તો કોઈ હા જેવી આ સજાની મુદત પૂરી થઈ એટલે કે આપણું મરણ થયું અને આ સંયમ જીવનરૂપી જેલમાંથી એ ઇન્દ્રિયો છૂટી એટલે ખલ્લાસ.
હવે આપણને નહીં છોડે. જો દેવમાં ગયા સમદેવોમાં તો અહીં તો નાની બાળકીને પણ ન જોનારા, અને ત્યાં લાખો કરોડો વર્ષો દેવીઓમાં જ ખાલી જગ્યા જઈશું, ખૂંપી જઈશું. બધી જ ઇન્દ્રિયો આપણી સામે વી ઉપરથી વી પહેલો અક્ષર વી આપણી સામે વિફરશે, અને ન કહી શકાય એવા પાપો, આ ઇન્દ્રિયોના પાપે આપણને કરવા પડશે. હા, એટલે અત્યારની આપણી હાલત તો ઇન્દ્રિયોને પકડીને જેલમાં પૂરવા જેવી છે ભાઈ. પણ આ પદ્ધતિ સારી નથી. તો શું કરવું જોઈએ? આપણે એ ઇન્દ્રિયોને સમજાવવી જોઈએ. એમને સજા કરવાને બદલે એમને એવી સમ્યક સમજણ આપવી કે ઇન્દ્રિયો આપણી મિત્ર બને. એ જ આપણને સામેથી કહે કે આપણે સાદું ભોજન જ કરવું છે, રોટલી દાળ ભાત ને શાક, 4 દ્રવ્યના હાઈકાઠના કરવા છે બસ. સ્વાદિષ્ટ ભોજન જોઈને એ ઇન્દ્રિયો પોતે જ ભાગે. હા, આપણે એને અટકાવવી ન પડે. કેવી રીતે? વિજાતીય રૂપો બસ સહજ, પણ એમાં મજા આવે. સાત્વિક ભોજન થાય એટલે માઇન્ડ ફ્રેશ રહે, હળવું ફૂલ મજા આવે કેવી. એમ ઇન્દ્રિયોને મનને સમજાવવા, અનુભવ કરાવવાનો કે સાદું સાત્વિક ભોજન કરવામાં કેવું માઇન્ડ ફ્રેશ રહે છે, શરીર પણ સ્વસ્થ રહે છે, નથી આળસ, તંદ્રા, નિદ્રા વગેરે આવતી, સ્વાધ્યાય જાપ ધ્યાન સારું થાય છે. ફાયદા સમજાવવાના ઇન્દ્રિયોને મનને. અને હા, અને એના નુકસાનો જો એ પ્રમાણે એને આધીન થઈએ તો કેટલા નુકસાન થાય એ પણ સમજાવવાના. તો હા, વિજાતીય રૂપો સામે આવે તો એ ઇન્દ્રિયો પોતે જ એનાથી વેગળી રહે, આપણે એને વેગળી કરવી ન પડે. જો આવું આપણે કરી શકીએ તો જ એ સાચો ઇન્દ્રિય વિજય કહેવાય. સુખ તો જોઈએ છે એટલે અંદરમાંથી બસ સુખ અપાવી રહીએ, સાચું સુખ અંદરમાં છે. હા, નૈના બેનને કહીએ, નૈના બેન તમે બહાર તો ઘણું જોયું, શું મળ્યું? કાંઈ નહીં મળ્યું, ઉલટા કચરો ભરાયો. એના કરતાં શાંતિને બેસો તો ખરા. નૈના બેનને મનજીભાઈને પ્રેમથી સમજાવીને રોજ થોડીક અભ્યાસ કરીએ. અહીંયા ધ્યાન રાખીને હરિહંત 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 બોલવાનું નહીં, મનમાં આજ્ઞા ચક્રમાં લક્ષ્ય રાખીને. અથવા અરહં 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 મનમાં બોલવાનું નહીં. 2 ઘડીનું સામાયિક આવું કરીએ, બરોબર? એટલે એને આનંદ જોઈએ છે. આ રીતે જો તાત્વિક અને આધ્યાત્મિક આનંદ અંદરથી અપાવી દઈએ ઇન્દ્રિયોને મનને, તૃપ્ત થઈ જાય. કે પછી બહાર નકલી સુખાભાસની પાછળ એ દોડે નહીં. હા, તો અને પછી તો એ ઇન્દ્રિયો પોતે જ આપણને મોક્ષ પ્રાપ્તિમાં ખૂબ સહાયક. વાતો મજા આવે છે. હજી કરીએ હવે એમ કરીએ, આખો દિવસ કરીએ, હવે 36 કલાકની મૌન એકાદશી કરીએ. એટલે આપણો ભાવ પ્રાણ ટકાવવા પહેલાં ઇન્દ્રિય વિજય કરવો જોઈએ. અને તે માટે સમ્યક શું જોઈશે? 4 અક્ષરની સમજણ વિના બીજો કોઈ ઉપાય નથી. સમ્યક સમજણ જોઈશે. એને માટે સત્સંગ, જીનવાણી, શ્રવણ, ચિંતન, મનન આ વગેરે જોઈશે. બરાબર? અત્યારે મુખ્યત્વે સાધુ સાધ્વીને અનુલક્ષીને આ બધી વાતોનું વિવેચન થઈ રહ્યું છે. હા, પણ તમારે પણ તમારી ભૂમિકા પ્રમાણે યોગ્ય રીતે આ બધું સમજવાનું ને ઘટાડવાનું છે કે ભાઈ. હા, અને પાછા શ્રાવક જીવન જૈન કુળમાં જન્મ્યા છીએ, પછી આપણા આચાર વિચાર અને ઉચ્ચાર એવા હોવા જોઈએ. અને ખરેખર એવા છે કે કેમ? સ્વદારા સંતોષ અને પરદારા વિવર્જના. મન વચન કાયા તેનું પાલન થાય છે કે કેમ? કુમારપાળ મહારાજા મનથી પણ જો ચતુર્થ વ્રતમાં ભૂલ થાય તો ઉપવાસ, વાણીથી થાય તો આંબીલ, અને કાયાથી થાય તો એકાશનું. આપણને લાગે આવું ઉલટું કેમ?
થાય ને મનમાં પ્રશ્ન સ્ટાર્ટ તો મનથી થાય. તો વાણીની કાયામાં ક્યાંથી આવે? પહેલાં મનથી શરૂઆત થાય, ત્યાં જ કડક ચોકી પેલો રાખી તો દંડ, એટલે પછી વાણી કાયામાં જલ્દી આવે જ નહીં. હવે 5મી ગાથા. જહ કાગિણી ઇહે કોડીમ રયણાણ હાર એકોઈ તુચ્છ વિષય ગિદ્ધા જીવા હારિંતી સિદ્ધિ સુહં. કાગિણી એટલે કોડી. જેમ કોઈ મૂરખ, જહ એટલે યથા, જેવી રીતે કોઈ મૂરખ વ્યક્તિ કોડીમ હેવું, કોડી મેળવવા માટે અથવા આની કાગણીને માટે રયણાણ કોડીમ હારે, કરોડ રત્નોને હારી જાય મેળવવા માટે, કાચના ટુકડા મેળવવા માટે કાચા રત્નો આપી દે. સમજો કે તેવી રીતે તેવી રીતે તુચ્છ વિષય ગિદ્ધા જીવા, તુચ્છ એવા વિષયોમાં ગદ્ધ એટલે આસક્ત બનેલા જીવો સિદ્ધિ સુહમ હારિંતી, મોક્ષનું શાશ્વત અનંત સુખ એને હારી જાય છે. તુચ્છ એવા નાશવંત એવા મલિન એવા વિષયોમાં, આ વિષયોરૂપી કિચડ કે ગટરમાં આસક્ત બની અને મોક્ષ સુખને હારી જાય છે. આ જોઈને જ્ઞાનીઓને કેવી અપાર કરુણા થતી હશે. આજે જેમ એક પૈસો એ નાની કિંમત ગણાય, તેમ પૂર્વના જમાનામાં કોડી એ નાની કિંમત ગણાતી. પૈસો નવો પૈસો, પહેલાં તો મોટો પૈસો પણ આવતો હતો, નાનો પાઈ, જેને પાઈ કહીએ આપણે. આ શ્લોકમાં કહે છે કે જેમ કોઈ માણસ પોતાની પાસે રહેલા કરોડો રત્નો એ માત્ર એક કોડીને મેળવવામાં ગુમાવી દે, તેમાં તુચ્છ વિષયોમાં આસક્ત બનેલા જીવો કરોડો રત્નો તુલ્ય મોક્ષ સુખને ગુમાવી દે છે. શાસ્ત્રમાં એક દૃષ્ટાંત આવે છે. એક ગોવાળિયાને એક શેઠનું 1 રૂપિયાનું દેવું હતું. તે જમાનામાં આ ઘણું મોટું દેવું કહેવાય, 1 રૂપિયો એટલે તે જમાનામાં. તે બિચારો ચૂકવી શકે તેમ ન હતો, એટલે તેના વ્યાજ પેઠે રોજ શેઠને પાસેર દૂધ આપવું પડતું. આવું ઘણો વખત ચાલ્યું. પહેલો ગોવાળ પણ કંટાળ્યો, પણ દેવું ચૂકવવાની શક્તિ ન હોવાથી લાચાર હતો. શેઠને તો મજા પડી ગઈ, કેમ કે 1 રૂપિયાની સામે આજ સુધીમાં સેંકડો રૂપિયાનું દૂધ આ રીતે મેળવી ચૂક્યા હતા. આજની કેટલી બેંકો પણ એવું કરે છે, એકવાર લોન લીધી પછી ચૂક્યા જ કરવાનું વ્યાજ. એ ગોવાળને જંગલમાં ચિંતામણી રત્ન મળ્યું. તે તો અભણ હોવાથી એને ચળકતો પથ્થર માનીને ગળામાં બાંધી દીધું. બીજા દિવસે શેઠને ત્યાં દૂધ લેવા ગયો. ત્યાં શેઠે જોયું, ખ્યાલ આવી ગયો. શેઠે માંગણી કરી. પેલા ગોવાળને વાતો ઉપરથી એટલો ખ્યાલ તો આવ્યો કે શેઠને આ પથ્થર ખૂબ ગમી ગયો છે, લીધા વિના નહીં છોડે. એણે પોતાનો શ્વાસ સાધ્યો કે મારા દેવા પેટે આ પથ્થર આપો. 1 કોડીનું દેવું છે ને, આજે રૂપિયાનું દેવું બાકી, હા એ માફ કરતો આવું હવે તો તમને આપું. હા, પહેલો બિચારો શેઠ. બોલો, આમાં શેઠને બિચારો કીધો એટલે ભરવાને તો ભલે, જો દેવું ઉતરી જાય એને વિચાર્યું તો આ રીતે મફતનું દૂધ મળતું બંધ થઈ જાય. એટલે શેઠે પહેલાંને ઓછી રકમમાં આપવા માટે ઘણો સમજાવ્યો. 1 રૂપિયો નહીં, આઠાની પાવલી ભાઈ કર, ઓછું કરતો ઠીક છે, થોડુંક તો દેવું બાકી રાખવું જાય એમ. હા, પણ પહેલો ન સમજ્યો, ન માન્યો. શેઠે વિચાર્યું આજે નહીં તો કાલે માનશે, પણ પહેલું દેવું માફ તો ન જ કરાય. કેટલો ચીકણો હશે આજે. પાસેર મફતનું દૂધ બંધ થઈ જાય. ગોવાળ આગળ ગયો, સામેથી નગર શેઠ આવતા દેખાયા. તેમની નજર પણ આ પથ્થર ઉપર પડી. 1 સેકન્ડમાં 10 રૂપિયા આપીને એ પથ્થરો એટલે ચિંતામણી યત્ન ખરીદી લીધો. બીજા દિવસે પહેલા શેઠે પથ્થરો ન જોતા ગોવાળને પૂછ્યું અને સાચી વાત જાણી શેઠ ગુસ્સે થયા. કહે, મૂરખ, એ તો ચિંતામણી રત્ન હતું. આપણે જે છીએ એ બધું જ આપવાની શક્તિ એ રત્નમાં છે. એની કિંમત અબજો રૂપિયાથી પણ ન થાય, અને તે માત્ર 10 રૂપિયામાં વેચી લીધો. હવે
હવે ગોવાળે સામે શું મારી 4 અક્ષરની લપડા કે હાથની મારી શબ્દોથી. શેઠ મેં તો એ પથરો છે એમ સમજીને 10 રૂપિયામાં ગુમાવ્યું, પણ મારા કરતાં વધારે 2.5 અક્ષરના તો તમે છો. કેમ કે તમે તો આ ચિંતામણી રત્ન છે એમ જાણવા છતાંય માત્ર 1 રૂપિયા ખાતર એ ગુમાવ્યું. તમારી મૂર્ખાઈ તો ખાલી જગ્યાને આંબે છે, આસમાનને આંબે છે. એકદમ સાચી વાત આ ગોવાળે કરી. એ શેઠ એટલે બીજા કોઈ નહીં પણ આપણે પોતે છીએ. આ 1 રૂપિયા જેવા વિષય સુખો તુચ્છ, એને માટે ચિંતામણી રત્ન જેવું મોક્ષ સુખને આપણે હારી જઈએ છીએ. આ સંસારમાં પણ 2 પ્રકારના જીવો છે. તેમાં એક તો પહેલાં ગોવાળ જેવા છે, જેઓને મહાબુલો જીન ધર્મ મળ્યો, પ્રભુની પૂજા સેવા આદિ કરનારો ભક્ત. તેઓ ધારે તો આ ચિંતામણી રત્નતુલ્ય જીન ધર્મ પાસેથી બધું જ મેળવી શકે, પણ એ બિચારાઓ આને રત્ન તરીકે ઓળખી શકતા નથી. તેઓ જાણતા જ નથી કે અનંત ભવો એટલે શું. આ 14 રાજલોકમાં જો પરિભ્રમણ કરવાનું થાય તો પછી મારી શું વલે થાય. અને એ બધાથી છોડાવવાની તાકાત આ જીન આજ્ઞાઓમાં છે. પણ આવું જ્ઞાન જ તેમને નથી, એટલે તેઓ જીન આજ્ઞાઓ પાળતા નથી. તમામ પ્રકારના પાપો નિઃશંક બનીને કરતા જ રહે છે. અને એ રીતે જીન શાસન રૂપે ચિંતામણી રત્ન માત્ર તુચ્છ વિષય સુખો ખાતર ગુમાવવાની શું કરે છે? 3.5 અક્ષરની શું કરે છે? મૂર્ખામી કરે છે. પણ આ સિવાયના બીજા આત્માઓ એવા પણ છે કે જેઓ શાસ્ત્ર અભ્યાસ આદિ દ્વારા બધું જ સમજી ચૂક્યા છે. જીન ધર્મ કેટલો અણમોલ છે વગેરે, અને આ સંસાર સુખો સાવ જ હલકા છે એવું તેઓ ઠેર ઠેર વાંચી ચૂક્યા છે. અરે આ સુખો નકામા છે એનું સચોટ દ્રષ્ટાંત એ છે કે બીજા દેવલોક સુધી 7 હાથનું શરીર છે, અને તેઓ મનુષ્યોની માફક જ દેવીઓ સાથે ભોગ ભોગવનારા છે. પણ 3જા 4થા દેવલોકમાં જે દેવો છે ને, તેઓ તો માત્ર દેવીઓને સ્પર્શ જ કરે, અને નીચેના દેવો કરતાં અનંત ગણો આનંદ પામે, ઉલટો વધારે. હજી આગળ 5મા 6ઠા દેવલોકના દેવો તો માત્ર દેવીઓને જુએ દૂરથી, અને નીચેના કરતાં અનંત ગણો વધારે આનંદ પામે. તેઓ દેવીઓને સ્પર્શ પણ કરતા નથી. 7મા 8મા દેવલોકમાં તો દેવીઓનું દર્શન પણ જરૂરી નથી, માત્ર દેવીઓના મુખના શબ્દો સાંભળે અને અનંત ગુણ આનંદ પામે નીચે કરતા. આનાથી ઉપર 9માંથી 12મા દેવલોકમાં તો દેવીઓ જતી જ નથી. આ દેવો શબ્દ સ્પર્શ દર્શન કાંઈ જ પામતા નથી. માત્ર બેઠા બેઠા તેઓ નીચેની દેવીઓનો મનથી વિચાર માત્ર કરે, અને પહેલાં નીચેના દેવો કરતાં અનંત ગણો આનંદ પામે. હજી આગળ 9 ગ્રૈવેયક અને 5 અનુત્તર વિમાનમાં તો સ્ત્રીનું કોઈ પણ જાતનું સુખ જ નથી. માનવોની જેમ સ્ત્રી ભોગની વાત તો દૂર રહી, પણ સ્ત્રી દર્શન સ્પર્શન શ્રવણ વિચાર પણ આ દેવોને નથી. અપવાદ રૂપે પણ નથી. જો ખરેખર આ સ્ત્રી વગેરે સુખો સાચા સુખરૂપ હોય તો જેમ જેમ ઉપરના દેવલોકમાં જઈએ તેમ તેમ વધુને વધુ રૂપવાન દેવીઓ હોવી જોઈએ, બરાબર. પણ અહીં તો એનાથી સાવ ઊંધું છે. સર્વોત્તમ સુખ તો અનુત્તર વિમાનવાસી દેવોને છે, ત્યાં સ્ત્રીનો વિચાર સુદ્ધા પણ નથી. આ વાત આપણા હૃદયમાં ન ઉતરે જલ્દી એવી હોવા છતાં પણ 100% સાચી છે. બાકી ભિખારી જેમ જેમ ઈચ્છાઓ ઓછી તેમ તેમ શાંતિ આનંદ વધારે. જેમ જેમ ઈચ્છાઓ વધારે એટલે મન ત્યાં તેમ વ્યાકુળ રહે. ઈચ્છા પ્રમાણે ન થાય તો મન શાંત રહે. ઈચ્છા જ ન હોય તો મસ્ત મજા. એક ગામડીઓ છાશ રોટલો ખાઈને ખેતી કરનારો બપોરના ઝાડ નીચે જમીન ઉપર લંબાવીને ઘસઘસાટ મજેથી મસ્તીથી ઊંઘનારો, અને એમાં વળી તમારા જેવા કોઈ શેઠને એના ઉપર દયા આવી, હા તો કે મમભાઈ બતાવ્યા, મમભાઈ એમ કરીને લઈ આવ્યો. એને ટિકિટ કઢાવીને ફ્રી મુંબઈ લઈ આવ્યો. હા, અને મુંબઈમાં બધું દેખાડ્યું, જાત જાતનું મછલી ઘર ને ફલાણા ને, અને એમાં લઈ ગયો વળી એક દિવસ સિનેમા જોવા
થિયેટરમાં, એર કન્ડિશન થિયેટરમાં 3 કલાકનું. શરૂઆતમાં તો એની સ્ટોરી સમજણ ન પડે, એમણે ભાવડા ચત્તર મળી કપડે પડદો નહીં મળે, અત્યારે ખબર ક્યાંથી હશે જાય મેં એને કુતૂહલ થાય, કૌતુક થાય, આવડી શું એટલે એકવાર વળી બીજા રવિવારે બીજી વાર દેખાડી, 2-3-4 વખત દેખાડી, ધીરે 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 હવે એની સ્ટોરી થોડી થોડી ખ્યાલમાં આવવા લાગી, એટલે ઓર એને વળી રસ પડવા લાગી ગયો. એમ કરતાં કરતાં થોડા મહિનામાં તો સિનેમાનો અઠંગ બંધાણી બની ગયો, હસની બની ગયો. અને એમ કરતાં કરતાં વળી કોઈક એવું સિનેમાનું પોસ્ટર જોયું અને એને હવે સિનેમા જોવાનું મન થયું, ઈચ્છા થઈ. પણ હવે ધારો કે શેઠ નથી અનુકૂળતા, શેઠને એની પાસે પોતાની પાસે પૈસા નથી અથવા તબિયત નથી અથવા કંઈ પણ એવું કારણ છે જેને કારણે હવે ત્યાં જઈને જોઈ શકતો નથી. ત્યાં સુધી મનમાં આવે શું થશે? બેચેની, બીજા કોઈ કામમાં ચિત્ત ચોંટશે નહીં. તો આ સુખી થયો કે દુઃખી થયો શહેરમાં આવીને? આવી વાત છે, પાંચે ઇન્દ્રિયના વિષયોની આવી જ વાત છે. જેટલી ઈચ્છાઓ ઓછી તો મન શાંત, બાકી આનંદ તો પછી અંદરમાં છે જ આત્મામાં. મન શાંત હોય તો મનથી પ્રસન્નતા અને આનંદ અનુભવ થાય. એટલી પહેલા ગામડામાં બધા સુખી સુખી હતા, એનું આઈટમો ઓછી, ચીજો ઓછી વાપરવાની, ખાલી 2-4 આઈટમો તો સાચી ભૂખ જેમ જેમ આ લાગી. સાયન્સના સાધનો વધ્યા બધા મોજ શોખના, તેમ તેમ અશાંતિ વધી. ન્યૂઝપેપર નહીં, પત્રિકા નહીં, તૃપ્તિ થતી જ નથી. નવા નવા રોજ કેટલા નવી નવી લેટેસ્ટ શોધાતું જાય તોય જીવને ઓછું જ લાગે છે. હજી આ કરી લઉં, હજી આ જોઈ લઉં, હજી ખાઈ લઉં, આ પી લઉં, આમ કરી લઉં, તેમ કરી લઉં, ઈચ્છા વધ્યા જ કરે. તો બાકી ભિખારીને કરોડો રૂપિયાના સુખની કલ્પના એસી રીતે હોય. આ જીવ ભિખારી જેવો છે, વિષયોની ભીખમાં સંતોષ માને છે, એને આત્માનો અનંત આનંદ એની કલ્પના પણ ક્યાંથી હોય. તેમ આપણે સુખની બાબતમાં સાવ હલકા સુખોવાળા છીએ, એટલે એ દેવોના સુખોની કલ્પના પણ જે રીતે આવે. જેમ સ્ત્રી બાબતમાં આવું છે તેમ ભોજન બાબતમાં પણ આ જ હકીકત છે. આપણે પેટ ભરીને મિષ્ટાન આદિ ખાઈએ ત્યારે પરમ તૃપ્તિનો અનુભવ થાય. વારંવાર ખાઈએ, વારંવાર આનંદ મેળવીએ, પણ ખરેખર તો ન ખાવામાં જ સુખ છે. એનું દ્રષ્ટાંત પણ આ દેવો જ છે. બોલો કેવી રીતે? કોઈ પણ દેવ મોઢામાં કોળીઓ મૂકીને ખાતા નથી. જે સૌથી હલકા દેવો છે તેઓ પણ એક દિવસ થાય એટલે ખોરાકની ઈચ્છા કરે, અને એ ઈચ્છા માત્રથી જ તેમના શરીરમાં પૂતગલો પ્રવેશી જાય, મોઢાથી નહીં, આમ જ. અને તે પરમાનંદ પામે. પછી 24 કલાક સુધી ખાવાનું યાદ જ ન આવે. હવે જેમ જેમ સારા સારા દેવો બનો તેમ તેમ આયુષ્ય પણ વધતું જાય. વેંતર દેવોનું ઓછામાં ઓછું 10,000 વર્ષનું હતું. એમને એકાંતરિક અથવા એક દિવસમાં એકવાર સમજો ખાવાની ઈચ્છા થાય. પછી જેમ જેમ આયુષ્ય વધતું જાય, જેટલા સાગરોપમ એટલા 1000 વર્ષે ખાવાની ઈચ્છા થાય. 33 સાગરોપમનું જેનું આયુષ્ય હોય એને 33,000 વર્ષે એક જ વાર ખાવાની ઈચ્છા થાય. એ વખતે આપણી જ્યાં ખાવું ન પડે, વાતાવરણમાંથી શરીરમાં ઓટોમેટિક વૈક્રિય પૂતગલો પ્રવેશી જાય અને તૃપ્તિનો હોડકાર આવી જાય. હાજી હા, તો અત્યારે તો આપણને સમજાવવા માટે કે આપણે એમ કે વધુ ખાઈએ તો વધુ સુખ મળે, એમ નહીં. જેમ જેમ ઉપરના ડેવલપમાં સુખ તો વધારે છે, હવે ખાવાનું ત્યાં મોડું મોડું છે. આયુષ્ય ઉપરના ડેવા વધારે છે, એટલે ભૂખ પણ ઘણા ઘણા લાંબા સમયના અંતરે લાગે. ભૂખ ખાવાથી સુખ ક્યારે મળે? પહેલાં ભૂખનું દુઃખ વેઠવું પડે, પછી મનગમતું કંઈક મળે તો સુખનો આભાસ થાય. ભૂખ ન હોય જરા પણ, અને ગમે એવા સ્વાદિષ્ટ પદાર્થો સામે મૂકવામાં આવે તોય પણ ખાવાનું મન થાય ન થાય. એટલે પહેલાં ભૂખના દુઃખમાંથી પસાર થવું પડે, પહેલાં તરસના દુઃખમાંથી તરફડવું પડે. પછી કાંઈ ઠંડુ પાણી કે શરબત મળે તો હાસ થાય, પણ પહેલાં તરસે મરવું પડે. બધા જ સુખો એવા છે. પહેલા બીજા ત્રીજા કાળમાં યુગલિક થાય છે, પહેલા ને ઓછું, બીજાને વધારે. પહેલાં જેમ જેમ આ અસરપીની કાળમાં પહેલાં આરામાં યુગલિકોને કેટલો હોય? બોજ એટલો વાર, પછી બીજા આરામાં
આમળા જેવો, હા, ચણાની દાળ, પેલા તુવેર. પહેલા તુવેરની દાળ જેવો, આમળો. પછી બોર, બોર. બોર જેવડો, પછી આમળા જેવો. એટલે આહારનું પ્રમાણ 3 વધતું દિવસ, જાય. 2 દિવસ. અવશેષ કણિકાર છે એટલે પહેલા તે 3 દિવસે લાગે. આંતરે, પછી 2 દિવસની આંતરે જરૂર પડે, પછી રોજ રોજ જરૂર પડે. ને હવે એકાંતરે, હવે તો દિવસમાં 3 ને બદલે 13 વાર ઠોક્યા કરે છે. બાવો બેઠો જપે ને જે આવે તે ખપે. કેટલાનું તો મોઢું આખો દિવસ, અરે ઊંઘમાં મોઢામાં ડૂચો ભરીને બસુએ એવાય નબીરા હોય છે. બોલો, રાતના ઊંઘમાં પણ કંઈક ને કંઈ પાનનો ડૂચો કે ગુટકા કે કંઈ ને કંઈ રાખે ને પછી ગાલ પાકી પડે ને થાય ગાલ કેન્સર. અમારે એક અહીંયા વેપારી આવતો હતો, આમ ભરે ટેવ હતી. એક દિવસ આમ બ્રશ કરવા ગયા તો સીધો બ્રશ આર પાર, હે આમ બ્રશ બહાર આમ નીકળી ગયો. બાપરે, હજુ આવા સત્ય દ્રષ્ટાંતો છે ભાઈ. આવા જર્મનીનો રાજા વિટેલિયસ થઈ ગયો, ખાવાનો અક્રમ જબરદસ્ત શોખીન રાજા હતો મોટો. દેશ વિદેશના રસોઈયાઓ અને રસોઈઘરમાં હોય, રોજ નવી નવી આઈટમો, ચાઇનીઝ ને જાપાની ને ફલાણી ને એક પણ આઈટમ રિપીટ ન થવી જોઈએ. આટલું કરવા છતાંય તૃપ્તિ થતી નથી. હવે કરવું શું? આખર તો પેટમાં તો કેટલું ખવાય પછી, પણ મનની ખાડો ભરાતો નથી. પેટનો ખાડો તો ભરાઈ જાય. એટલે એણે જાહેરાત કરી, જે કોઈ પણ વૈદ્ય વગેરે એવી દવા લાવશે એ ખાયા જ કરીએ, ખાયા જ કરીએ, ખાયા જ કરીએ, પેટ ભરાય જ નહીં, બસ ખાયા જ કરીએ. તો એને મોં માંગ્યું ઇનામ આપી. બધા નવાઈ પામી ગયા. એવું તો કેવી રીતે બની શકે? આખા તો પેટ તો લિમિટ છે. એક તમારા જેવું કહેશે અનુભવી વૈદ્યરાજ, હા, એ કે રાજનને મારી પાસે એક ઉપાય છે, એક દવા છે, જરા પણ જરા છે વિચિત્ર. હો, કાંઈ વાંધો નહીં, તું વાત તો કર. બસ પેટ ભરી ખાઈ લેવાનું, પછી એક ગોળી લઈ લેવાની, સીધો વોમિટ, પેટ ખાલી. પેટ ભરીને ખાઓ, ફરી એક ગોળી ખાઓ, પેટ ખાલી. આવું વિચિત્ર ખતરા ભરેલો અખતરો પણ રાજાએ કર્યું. આખરે શરીર કેટલું ઝીલી શકે પછી. એટલે અકાળે પડ્યો, માંડો મરણ પથારીએ પડ્યો. મરતા પહેલાં દીકરાઓને કહ્યું, ભૂલે ચૂકે મારા જેવો આ ખતરા ભરેલો અખતરો કરતા નહીં. બાકી હજી પણ મને તૃપ્તિ થઈ નથી. એવી બીજી વાત આવે છે પુરાણમાં રાજા યયાતિની. રાજા પેલા આયુષ મોટા હતા ને, 1000 વર્ષ. વિષયોનો જબરો વ્યસની, પેટ ભર સતત વિષયો ખૂબ ભોગવ્યા, તો એ ગરડો થયો. તૃષ્ણા ગરડી થતી નથી. અને એમ કરતાં યમરાજનું તેડું આવી ગયું. કરઘરે છે યમરાજ, થોડા દિવસ થોભી જાઓ. એમ કે એમ નહીં. હવે હા, કોઈ તમારા પરિવારમાંથી પોતાનું આયુષ્ય તમને આપવા તૈયાર થતું હોય તો હું એને લઈ જાઉં, તમે એટલું વધારી આપો. એ પુરાણમાં આવી વાતો આવે છે. ઘણા દીકરાઓ, ઘણા હજારો રાણીઓ ચિક્કાર હતી ને દીકરાઓ ઘણા હતા. એટલે એમાં કોઈક દીકરો હશે એવો પિતૃ ભક્ત તૈયાર થઈ ગયો. હા, એનું ઉપર જે કાંઈ 1000-2000 વર્ષનું આયુષ્ય હશે ને એ આને એક્સ્ટ્રા એડિશનમાં મળી ગયું, વધારાનું. એ અક્રાંતિઓ થઈને વિષયો ભોગવવા લાગ્યો. બીજા 1000-2000 વર્ષ નીકળી ગયા તોય તૃપ્તિ થાય છે નહીં. અગ્નિમાં ઘી હોમો, તૃપ્તિ અગ્નિ શાંત થાય ને, વધારે ભડકે પડે. એમ કહેવાય છે કેટલાય દીકરાઓનો આયુષ્ય લીધો ગયો તોય તૃપ્તિ થઈ નહીં. પાંચેય ઇન્દ્રિયના વિષયો આવા છે, જેમ જેમ ભોગવે ક્ષણવાર માટે તૃપ્તિ જેવું લાગે, આભાસ થાય માત્ર, પછી ડબલ કે અનેક ગણા જોરથી તૃષ્ણા વધારે ભભૂકી ઉઠે. એટલે ભર્તૃહરિએ કહ્યું, ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા. જીવ માને હું ભોગ ભોગવું છું, હકીકતમાં ભોગો એને ભોગવી રહ્યા છે. જીવ પોતે ભોગવાઈ જાય છે, ક્ષીણ થઈ જાય છે. તો અહીંયા શું કહે છે? હા, એક સાગરોપમાં આયુષ્યવાળા દેવો એકવાર આ રીતે માનસિક ખોરાક ખાધા પછી 1000 વર્ષ પસાર થયા બાદ ખાવાનો વિચાર કરે, ત્યાં સુધી ખાવાનો વિચાર પણ ન આવે. એમ 5 સાગરોપમાં આયુષ્યવાળા દેવો, હા, એ 5000 વર્ષે એમ 33 સાગરોપમાં આયુષ્યવાળા અનુત્રીમાના દેવો તો 33000 વર્ષે માન ખાવાની ઈચ્છા કરે, ઈચ્છા થાય એમ કરવું જોઈએ. એનાથી પણ સાબિત થાય છે કે ખાવાનું ઘણું ઓછું હોવાથી, સ્ત્રી વગેરે સુખ ન હોવાથી પણ અનુત્તર દેવોને સૌથી ઊંચું સુખ છે. એટલે વધારે ખાઈએ તો વધારે સુખ થાય એવું નથી ભાઈ.
આ વાત આપણે બરાબર વિચારવી જોઈએ. આપણને વાતમાં આસક્તિઓના ભૂત વળગી પડે છે. હા, નિમિત્તો મળ્યા નથી અને તરત એ તરફ આપણા વિચારો અને પછી પ્રવૃત્તિ પણ શરૂ થઈ નથી. જેઓ સાધુપણું પામ્યા તેઓ તો આ બધું જ જાણે છે. તેમ વારંવાર વ્યાખ્યાન આદિ સાંભળનારા શ્રાવકો પણ આ બધું જ સમજે છે. જાણું છું. એક શેઠના ઘરે રાતના ચોરો પ્રવેશ કરે છે. શેઠાણી જરા જાગતા હતા. એ શેઠને કહે છે, ચોરો આવ્યા લાગે છે. શેઠ કે જાણું છું. એને ચોરો સપાઈ બેસી ગયા. એ ચોરો બેસી ગયા કે જાણું છું. પછી હળવેથી તિજોરી ખોલી હશે છે. ચોરો એ તિજોરી ખોલે છે. જાણું છું. માલ બધો હવે પોટલા બાંધે છે કે જાણું છું. હવે જઈ રહ્યા છે તો કે જાણું છું. કે દૂર તોડી તમારા જાણવામાં કઈ એક્શન લેતા જ ન અને ખાલી જાણું છું શું અર્થ એનો? આપણું કાંઈક આવું છે ને નથી શું કામ ન કર્યું? હે શું કામ ન કર્યું કઈ? હતા એવા આપણા જે વાત આપણામાંથી કોક હશે. આપણે બધું જાણીએ છીએ. ક્યાં વિષયોથી તૃપ્તિ થતી નથી. ગમે એટલું ખાઈએ તો પણ પીએ બધું ભોગવીએ તોય તૃપ્તિ થતી નથી. તોય પાછા એમ જ કર્યા કરીએ છીએ. મારા છે આપણી ચોથા મળી ગાલ છતી પણ અસાં જતા અહીં જ હલતો. એટલે આ લોકો એ પહેલાં ચિંતામણી રત્નને ઓળખનારા શેઠ જેવા છે. ભયાનક સંસારનું વાસ્તવિક સ્વરૂપ જાણનારા આ લોકો આ જીન શાસન અનંત ભવે પણ નથી મળતું ઇત્યાદિ બધું જાણે છે. અને તેથી જ તમામ પાપો કે સુખો છોડીને માત્ર ધર્મ આરાધના કરવી જોઈએ એવું પણ તેઓ વિચારી ચૂક્યા છે મનમાં. છતાં પહેલાં શેઠની જેમ આ જીવો તુચ્છ વિષય સુખોને છોડી શકતા નથી. અને એ કોડીની કિંમતના સુખો માટે રત્નતુલ્ય જીન ધર્મને હારી રહ્યા છે. ચાલો તમે કે બહાનું કાઢશો કે ભાઈ મારા હવે તમારી ઉંમર થઈ ગઈ, શરીર થાક્યું, હવે વિહાર નતા આ નતા તેમ, ભલે ચાલો માની લઈ તમારી વાત. પણ હવે આવી ભાવના તૈયારી તો કરી કે આવતા ભાવમાં હવે 8મા વર્ષે દીક્ષા લેવી છે. જો શક્ય હોય તો એવી પ્રાર્થના કરશો. હૃદયપૂર્વક ભગવાનને પ્રાર્થના કરો છો કે આ ભાવમાં તો ભૂલ્યા આથળ્યા. હવે બહુ મોડું થઈ ગયું. હવે આંખ થોડી ખુલે છે. બહુ મોડું થઈ ગયું છે. પણ ભગવાન એટલી કૃપા કરો કે જેટલા પણ ભાવ બાકી હોય દરેક ભાવમાં અમને 8 વર્ષની ઉંમરે ચારિત્ર ઉદયમાં આવો. અમે બાલમુનિ બનીએ. બાલમુનિરાજ. હા, આ ભાવમાં તો માથે થોડા આવી ગયા તોય જાગ્યા નહીં. હા, થાય છે એવું અંદરમાં. કેટલાક પૂછજો તમારી જાતને કે હવે જેટલા પણ ભાવ બાકી હોય ઘણાને પસ્તાવો થાય કે થોડાક મોડા જન્મ્યા હોત તો સારું થાય. કેમ ઉચનભાઈ? વિજ્ઞાન નવી કેટલી શોધો કરે છે હજી તો. આપણે તો હવે જવાનો ટાણો થઈ ગયો. ઘણા થતું આવું પસ્તાવો. હા સાહેબજી, ઊંધું પણ થાય ને. અમને તો ઊંધું થાય. ઉલટાનું તમે બચી ગયા, અમે ફસાઈ ગયા. એમ કેમ ફસાઈ ગયા? આવું બધું ખરાબ આવે છે. હવે તમારા ટાઈમમાં આવું બધું કઈ નથી. તમે બચી ગયા. ખરાબ આવે છે તો આપણે નહીં જોવા. તો સાચી વાત છે. તો સાચી જ વાત છે. જીવને જે હોય ને વર્તમાં એ સારું ન લાગે, બીજું સારું લાગે. પારકા ભાણામાં બધું મોટો દેખાય, લાડુ મોટો દેખાય. જે સહજ પણ અત્યારે છે એનો સ્વીકાર સમજીને એમાંથી હવે કઈ રીતે એનો સદુપયોગ કરવો, રસ્તો કાઢવો. એટલે આ હાલત માત્ર સંસારીઓની નથી પણ સાચા ભાવથી સંયમ લેનારા કેટલાક સાધુઓની પણ છે. સંયમ લીધો ત્યારે સાચા ભાવથી લીધો છે ભલે, પણ પછી પાછા જેવા થઈ ગયા. એટલે જ ગોચરીમાં દાળ શાક રોટલી ભેગા કરીને ખાવામાં તો આસક્તિથી ઘોર પાપ બંધાય. એ ખ્યાલ હોવા છતાં એકલી દાળ, એકલું શાક, એકલી રોટલી વાપરવાની સાચી પદ્ધતિનો સ્વીકાર કરતા નથી. અસંયોજન. ગોચરી વર્તમાં 45 દોષોની શક્યતા હોય. ગોચરી વાપરતી વખતે વળી બીજા 5 દોષોની શક્યતા ટાળવાના હોય. એમાંનો એક દોષ છે સંયોજના દોષ. સ્વાદને ખાતર દૂધમાં ખાંડ બેડવી, સંયોજના કરી, શાકમાં ભાતમાં દાળ મિક્સ કરી શરીરને
ભાત અને દાળનું પોષણ જોઈએ છે ને, ખાલી પહેલાં ભાત ખાઈ લો, દાળ પી લો એકલી. તો પછી આને કમિશન ન મળે ને પછી મજા કેમ આવે? હા, રોટલી ઉકળી બરોબર ઓકરે. રોટલી ઉકળી શાક. પાણીનો ઘૂંટડો લઈ શકો તમે, બરોબર? પાણીનો ઘૂંટડો અને ઓટોમેટિક રોટલી બધું ચવાય. આ શાસ્ત્રો જ્ઞાનીઓ તો કહે છે કે ખોરાકને પીઓ અને પ્રવાહીને ખાઓ તો ઓટોમેટિક બધું ચવાય. कि हमारा जो उदाहरण है हैं? जय घोषलू का दौलत सागर मालिक के जो उदाहरण में है હા, ડોલર સાગર ઘણા એવા હોય છે, બહુ રત્ના સુંદરા એવા મહાત્માઓ આજે પણ હોય છે. તો કેટલાક વાર એવા પણ હોય છે, બધું એક પાત્રમાં લઈ કરી ઉપર એક આટલું કરી આટલું નાખી દે બરાબર, પછી વાપરે. તો આ તુચ્છ સુખ ખાતર કેટલાય કર્મો બાંધતા હશે. તો વિરુદ્ધ આહાર મિક્સ થાય તો એમાં પ્રોબ્લેમ થઈ હે? શકે, બધું મિક્સ કરી નાખે છે. શું? વિરુદ્ધ આહાર આવી જાય. વિરુદ્ધ આહાર ન કરવાનું, ભલે એ સિવાય બીજી રીતે દૂધ બધામાં પછી દૂધ મિક્સ કરી નાખીએ તો દૂધ છે ને એવું છે કે એ કોઈને સહન ન કરે. દૂધ એમ કે છે આયુર્વેદમાં કે ખાલી દૂધ એકલું જ પીવું જોઈએ, એની સાથે કંઈ નહીં. હા, ખાખરા રોટલા રોટલી પણ નહીં હકીકતમાં. એમાં આપણે મીઠુંનો હશો ને, દરેક મીઠું ને દૂધનો વિરુદ્ધ છે. સફેદ દાગ થવાનું એક કારણ આ પણ હોય છે, વિરુદ્ધ આહાર. દૂધ ને ફ્રૂટ પણ ન ખવાય ભેગા, એને બદલે દૂધ ફ્રૂટ સલાડ બનાવી દે, દૂધમાં ફ્રૂટ, એમાં ખાટા ફ્રૂટ પણ નાખો, અંગુ પેલા દ્રાક્ષ વગેરે પણ નાખો, વિરુદ્ધ આહાર થયો. થોડો સરકો તડકો સહન કરવો ન પડે એ માટે સવારે અંધારામાં પ્રતિલેખન કરી અંધારામાં વિહાર કરે. આમાં એ માત્ર શરીરની સાતા ખાતર જીનાજ્ઞાઓનો લોભ કરવાનું ગોજારું પાપ જ થાય છે ને. જીભની ઈચ્છા સંતોષવા માટે ગોચરીમાં ક્યાંક દોષો લાગી ગયા હોય તો પણ એ દોષોની અવગણના કરીને ગોચરી વોરી લઈએ. તિથિઓમાં પણ આંબીલ ઉપવાસ આદિ ન કરીએ. મચ્છરો ઊંઘ ન બગાડે એ માટે જીવદયાના બહાના નીચે હિંસાનું કારણ બનતી મચ્છરદાની વાપરે, એનો નિષેધ કર્યો છે. લો, હા, આપણે કહીએ કે ભાઈ મચ્છરો મરે નહીં એટલા માટે, હકીકતમાં આપણનેથી સહન નથી થતું માટે વાપરીએ છીએ, પણ તો બહાનું છે. એમાં ઘણી વાર ખ્યાલ ન રાખીએ તો મચ્છર ફસાઈ જાય, ઉલટાને મરી જતા હોય છે. આવી તો ઝીણી ઝીણી હજારો વાતો આપણે જોઈએ તો એમ સ્પષ્ટ લાગે કે સાવ સામાન્ય અનુકૂળતાઓ મેળવવા માટે જીનાજ્ઞા ભંગરૂપ પાપ વહોરવામાં આવતું હોય છે. આ તો માત્ર કાયિક નુકસાનો છે. એની સામે આ તો મચ્છરદાની વાત. આજે તો આ દુનિયા ક્યાંની ક્યાં ઓલ આઉટ ને કેટલું ગ્રસ્તો મચ્છરો મરી જાય ઇલેક્ટ્રિકના શોર્ટ એનાથી ને નેટ આવી જાય આમ કરો એટલે ફટાફટ જાણે મરતા જાય. ટક અને ઓલું રાજી થાય પાછું અવાજ આવે ટક ટક ટક. કેટલા નિકાલથી ચીકણા કરો બંધાતા હશે. એની સામે સતત માનસિક સંક્લેશ. હા, ઈચ્છાઓ પૂરી ન થતાં જે 24 કલાક ધીમા તાપે બળતું રહેતું મન અને તેનાથી ચિક્કાર અશુભ કર્મ બંધ. સામાન્ય વાતોમાં માયા, ઈર્ષ્યા, તિરસ્કાર, કપટ આ બધું જો વિચારીએ તો આંખો ફાટી જાય તેવી ભયાનક પરિસ્થિતિ છે. પહેલાં બિચારા સંસારીઓએ તો આ જીન શાસનની નોકરી સ્વીકારી જ નથી, એટલે તેઓ તેની આજ્ઞા ન પાડે તો કંઈ વિશ્વાસઘાતી ન કહેવાય. પણ આપણે તો આમાં મોટા પગારે મોટી નોકરી મેળવી છે. આ પગાર સ્વર્ગ અને મોક્ષનું મળે. અને પછી જો આની આજ્ઞાઓ ન પાડીએ તો કયું પાપ આપણને લાગે? 5.5 કેટલા અક્ષર છે? 5.5 અક્ષરનું પાપ લાગે. દેવદત્ત. શાસનદ્રોહ. પહેલો અક્ષર છે વી कीर्ति અને છેલ્લો અક્ષર છે ત. અદત્ત. વી અને ત. વિશ્વાસઘાત. વિશ્વાસઘાત. જ્ઞાનીઓનો વિશ્વાસઘાત કર્યો. જ્ઞાનીઓએ કંઈ ગુરુ ભગવંતે આપણા ઉપર વિશ્વાસ મૂક્યો કે આ બરાબર પાડશે ભગવાનની આજ્ઞા, અને આપણને રજોહરણ વગેરે આપ્યું. પછી આપણે પ્રમાદ કરીએ તો
ભગવાન અને ગુરુ ભગવાન તે આપણા ઉપર મૂકેલા વિશ્વાસનો ઘાત થયાનું મોટું પાપ લાગે. હજી આમાં અગ્રે વિશેષ અગ્રે વર્તમાન જીનાગ્રંથે બોલાયું હાર્દિક ઈચ્છામિ પુષ્કરમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ દાનમ સર્વધર્માણામ જૈનામ મદેણ વંદામિ ક્ષામિ ઉમા સંબળો વંદી જય શ્રી મદેણ